નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ ખરીદવાની નહીં પણ વેચવાની સલાહ આપી રહ્યા છે. તો કેમ એક્સપર્ટ ટાટાના શેરમાં પણ ખરીદવાને બદલે વેચવાની સલાહ આપી રહ્યા છે, એના વિશે આપણે તમામ માહિતી જોઈએ. કેમ કે આ શેર બ્રોકરેજ હાઉસ અનુસાર 700 રૂપિયાની નીચે પણ જઈ શકે છે. તો આ શેરમાં જો તમે રોકાણ કર્યું હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આ શેર વિશેની માહિતી મળી રહે અને તમારે શેરમાં બની રહેવું જોઈએ કે પછી નીકળી જવું જોઈએ એ પણ તમે નિર્ણય લઈ શકો. તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની ફૂડ અને બેવરેજ કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના શેરોએ રોકાણકારોને શાનદાર કમાણી કરાવી છે, પરંતુ હાલમાં આ શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. લગભગ 13 વર્ષમાં તેણે રોકાણકારોને 1 લાખ રૂપિયાની 1 કરોડ રૂપિયાની મૂડી બનાવી દીધી છે અને રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. જો કે આ હાઈ લેવલથી તે 28% ગબડી ચૂક્યો છે અને હજુ પણ 28% ઘટાડાની શક્યતા છે. હાલ બીએસઈ પર શેર તે 907.25 ભાવ પર ચાલી રહ્યું છે. એટલે કે કંપની છે ટાટા ગ્રુપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, અને કંપનીએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન તો આપ્યું છે. 13 વર્ષમાં 1 લાખના 1 કરોડ બનાવ્યા છે, પણ હવે તે રેકોર્ડ હાઈથી 28% નીચે આવી ગયો છે અને એક્સપર્ટ અનુસાર હજુ પણ 28% આ શેર નીચે આવી શકે છે. એટલે કે આ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ. પછી વાત કરી કે બ્રોકરેજે આ શેરમાં વેચવાની સલાહ કેમ આપી. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનો કારોબાર મુખ્ય રૂપે 4 કારોબારી સેગમેન્ટમાં ચાલે છે. ફૂડ, ટાટા ટી સંપન્ન, કેપિટલ ફૂડ્સ, ઓર્ગેનિક ઇન્ડિયા, ટાટા સોલફુલ, બેવરેજ, ટાટા ટી, હિમાલયા વોટર, ટાટા ગ્લુકોઝ પ્લસ, ટાટા ફ્રુસ્કી, ટેટલી ટી અને એટ ઓફ ક્લો કોફી. અને પછી છે નોન બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ અને કેફે ચેન્સ. ટાટા સ્ટારબક્સમાં ફેલાયેલો છે. વેન્ચરાનું માનવું છે કે નાણાકીય વર્ષ 2024 થી નાણાકીય વર્ષ 2027 ની વચ્ચે તેનું રેવન્યુ વાર્ષિક ધોરણે 14.8%ના ચક્રવૃદ્ધિ દરથી વધી શકે છે. રાઈટ ઇશ્યુ બાદ તેનું કુલ દેવું ઓછું થયું છે અને તે ઝીરોની નજીક પણ રહેવાની આશા છે. બ્રોકરેજના પ્રમાણે નવા કારોબારનું પ્રદર્શન સારું છે અને જૂના કારોબારમાં સતત વધી રહ્યા છે, પરંતુ દેશી વિદેશી કંપનીઓ સાથે ટકરાવ વધી રહ્યો છે. ખાસ કરીને ટાટા સ્ટારબક્સ જોઈન્ટ વેન્ચરે પ્રાઇસિંગ અને માર્જિન પર પણ ઘણો દબાવ નાખ્યો છે. આ ઉપરાંત વેન્ચરાનું એવું પણ કહેવું છે કે જૂની પ્રોડક્ટ પર સતત નિર્ભરતાના કારણે પ્રોડક્ટ મિક્સ ઓછું અનુકૂળ થઈ રહ્યું છે, જે ટાટા કન્ઝ્યુમરના માર્જિનને ઝટકો આપી શકે છે. એવામાં વેન્ચુરાએ તેને વેચવાની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યો છે 679 રૂપિયા. એટલે કે બ્રોકરેજ હાઉસે આ શેરને જો તમારા જોડે હોય તો વેચી દેવાની સલાહ આપી છે અને આનો ટાર્ગેટ પણ જણાવ્યું છે 679 રૂપિયા. પછી વાત કરી કે એક વર્ષમાં આ શેરે કેવું પ્રદર્શન કર્યું છે. 7 માર્ચ 2023 ના રોજ ટાટા કન્ઝ્યુમરના શેર 1254 રૂપિયા અને 36 પૈસા ઉપર હતા, જે શેરો માટે રેકોર્ડ હાઈ લેવલ છે. આ હાઈ લેવલથી 9 મહિનામાં શેર 29% થી વધારે ગગડીને કેટલાક દિવસો પહેલા 20 ડિસેમ્બર 2024 ના રોજ 884 રૂપિયાના ભાવ ઉપર આવી ગયા હતા, જે શેરો માટે એક વર્ષનું નીચલું સ્તર છે. નીચલા સ્તરેથી શેરમાં થોડી રિકવરી થયા બાદ ખરીદીના દમ પર 2.5% થી વધારે રિકવર થયા, પરંતુ હજુ પણ એક વર્ષની હાઈથી લગભગ 28% ડાઉન સાઇડ છે. જોકે એક્સપર્ટ પ્રમાણે હજુ તે વધારે તૂટવાનો છે. વર્તમાન સ્તરેથી 28% ગગડી શકે છે. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના શેર વિશે, જેમાં એક્સપર્ટ અનુસાર આ શેરમાં આપણને આગળ ઘટાડો જોવા મળી શકે છે. તે અત્યારે પોતાના હાઈ લેવલથી 28% નીચે ચાલી રહ્યો છે અને હજુ પણ 28% ગગડી શકે છે એવું એક્સપર્ટ માની રહ્યા છે. પણ જો આ શેર એટલો ગગડી જાય અને ટાટાનો શેર હોવાથી જો તમને ચાન્સ મળે નીચેના લેવલ પર લેવાનો, તો તમે આ શેરમાં રોકાણ કરી શકો છો, કેમ કે ટાટાનો શેર આજે નહીં તો કાલે તમને નફામાં તો જરૂર લાવી જ દેશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.